અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ નજીક ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ એક અજાણ્યા પુરુષના મોત બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્વરિત તપાસ કરીને 3 મુખ્ય આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત 4 જણાને દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘાતકી હત્યા પાછળ ગુનો અંગત અદાવત જવાબદાર હતી. મૃતકે અગાઉ મુખ્ય આરોપી જીતેન્દ્રના પિતાને પથ્થર મારીને ઈજા પહોંચાડી હતી. આ જ બાબતની અદાવત રાખીને આરોપીઓએ મૃતકને લાકડી અને લોખંડની પાઇપ વડે બેફામ માર માર્યો હતો અને તેને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી કેપિટલ રોડની ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે તમામ પુરાવા એકત્ર કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. બેસાડી અને જતા હોવાની હકીકત મળેલી હતી. જે બાઇક નંબર JJYM 591 નંબરનું એક ડિટેક્ટ થયેલું હતું. એ આખા ડિટેક્શનને આધારે એમની માહિતી મેળવેલી હતી અને માહિતીને આધારે આ જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિ જે છે એ આ બાઇક ચલાવનાર હતા. નગીનભાઈ રાઠવાના નામે બાઇક નોંધાયેલું હતું. એમને પૂછપરછ કરતા હકીકત એવી જણાયેલી હતી કે એમના પિતાજી જે છે એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને આ મરણ જનાર જે છે એ નશાની હાલતમાં તેમની પાસે આવેલા અને પાણી માગેલું ને એમાં બોલાચાલી કરેલી, જેથી એમને એના માતા પિતાજીને ઈંટ મારી અને પાડી દીધેલા અને ચક્કર આવતા એ પડી ગયેલા હતા.